દાવોસમાં પાકિસ્તાનની વૈશ્વિક ફજેતી પખ્તૂન સમુદાય દ્વારા માનવ અધિકાર ઉલ્લંઘન વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન। સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં આયોજિત વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠક દરમિયાન પાકિસ્તાન માટે અત્યંત શોભજનક પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। પખ્તૂન સમુદાયના વિવિધ સંગઠનોએ એકઠા થઈ ને પાકિસ્તાન સરકાર અને ત્યાંની સૈન્ય વ્યવસ્થા વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું। પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે પાકિસ્તાની સૈન્ય દ્વારા ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં નિર્દોષ નાગરિકોની નિર્મમ હત્યા કરવામાં આવી રહી છે। આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની છબી એક આતંકવાદ પ્રેરિત અને માનવ અધિકારોનું હનન કરનાર દેશ તરીકે રજૂ થતાં તેને વૈશ્વિક સ્તરે ભારે નામુશીનો સામનો કરવો પડ્યો હતો। આ વિરોધ પ્રદર્શનમાં સામેલ કાર્યકરોએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સૈન્ય દ્વારા આદિવાસી વિસ્તારોમાં ઓપરેશનના નામે સામાન્ય લોકો પર અત્યાચાર ગુજારવામાં આવે છે। પખ્તૂન તહફુઝ મુવમેન્ટ જેવા સંગઠનોએ દાવોસની કડકડતી ઠંડીમાં બેનરો અને સૂત્રોચ્ચાર દ્વારા વિશ્વના નેતાઓનું ધ્યાન આ તરફ દોર્યું હતું। તેમણે પાકિસ્તાનમાં વધી રહેલા અંધાધૂંધ ગોળીબાર, ગેરકાયદે ધરપકડ અને પાયાની સ્વતંત્રતાના અભાવ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી। આ પ્રદર્શનોએ પાકિસ્તાનની પ્રતિનિધિ મંડળના તે દાવાઓની પોલ ખોલી નાખી હતી જેમાં તેઓ દેશમાં શાંતિ અને સ્થિરતા હોવાની વાતો કરી રહ્યા હતા। વૈશ્વિક સમુદાયે આ વિરોધ પ્રદર્શનને પાકિસ્તાનની આંતરિક અસ્થિરતા અને દમનકારી નીતિઓના પુરાવા તરીકે જોયું છે। માનવ અધિકાર સંગઠનોએ આ મામલે તટસ્થ તપાસની માંગ કરી છે ને પાકિસ્તાનને તેની લશ્કરી કાર્યવાહીમાં નિર્દોષ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તાકીદ કરી છે। આ ઘટના બાદ દાવોસમાં પાકિસ્તાન પ્રત્યેનો આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ વધુ નકારાત્મક બન્યો છે જે તેના આર્થિક અને રાજદ્વારી હિતો પર પ્રતિકૂળ અસર કરી શકે છે। આગામી સમયમાં સંયુક્ત રાષ્ટ્ર અને વૈશ્વિક સંસ્થાઓમાં આ મુદ્દો વધુ ગાજવાની શક્યતાઓ સેવાઈ રહી છે। The world is watching. Pakistan is killing. The world is watching. Pakistan, stop killing Pashtuns. Pakistan, stop killing Pashtuns.